92.7 Big FM પર મામુ બનાવ્યો. હાલો, હા, કોણ બોલે છે? પંકજ. પંકજ બેટા, કેમ છો? હા, સારો છું. તમે કોણ? તારી ઉંમર કેટલી છે પંકજ? મારી ઉંમર 24 વર્ષ. કેમ? પંકજ, તું મારો દીકરો બનીશ? હું કેવો તમે કઈ સમજાય? હું 24 વર્ષનો છું. હા, વાંધો નહીં. મારો છે ને તારા જેવો દીકરો હતો ને તો એ ઘર મૂકીને જતો રહ્યો છે, તો મને દીકરાની બહુ યાદ આવે છે. તો તું મારો દીકરો બનીશ? ખોટી મગજમારી કરો મને. હું તારા પપ્પાની ઉંમરનો છું, તો તું પાણી ક્યાં કરે છે? હવે રેવા દે ને, હમણાં કઈક બોલાઈ જાય તો ખોટી સાંભળવું પડશે તારે. ઓકે દીકરા, તું શું કરસ દીકરા? તને કીધું ને, તું ફોન મૂકસ કે દઉં હમણાં? એક મારી વાત સાંભળ ને. એક કોણ બોલસ? કોણ તું? ઈ કે ને. હું છે ને તું પછી ક્યાંથી બોલસ? ઈ વાત કરને મને, એટલે હમણાં આવીને તને કહું પપ્પા કોણ ને છોકરો કોણ. એકવાર તું મને કહી દે, એકવાર પપ્પા કહીને બોલાવ ને. હા, તારી પણ એમ નહીં, મોટા વ્યક્તિઓ સાથે આવી રીતે બોલાય. મોટો આપણે છે ને કાગડિયા કરી લઈશું ને, પછી હું તારો છે ને પપ્પા. ક્યાં તું મગજ ના પડી ને, તું ફોન મૂકસ કે મારું દીકરા. ભાઈ દીકરો નહીં, પંકજ છે નામ મારું, પંકજ. દીકરા, એકવાર પપ્પા કે ને. તારા નંબર તો જેમાંથી ફોન કરે ને નંબર બંધ કરાવી દે. તું મગજમારી કરવા ને, તને 10 વખત ના પડે મગજની દહીં કરી દે. તો તારે ફોન મૂકવું છે કે હવે ચાલુ કરું ને મોટી મોટી દેવાની, તો હમણાં તારી અણાઈ જાય. કઈ તો હું ને મૂકસ કે નહીં ફોન? એકવાર બેટા તારો ફોન બંધ કરાવી દેજે, ગમે હોય તું. આપણે દત્તકના કાગડિયા મને તું એક મગજમારી કરી મારી હેરે. આપણે દત્તકના કાગડિયા કરાવી નાખીશું. દત્તક ની ક્યાં કરે છે હમણાં દત્તક હમણાં તને લેવડાવી. હમણાં કહું તને કીધું ને ફોન મૂક. પંકજ 92.7 બિગ એફએમ રેડિયોમાંથી વિનોદ બોલું છું, અને તમારું મામું બનાવવામાં આવ્યું છે. તમારા મિત્ર કેવું તમારા નંબર આપ્યા હતા તમારું મામું બનાવવા માટે. મગજમારી કરવા ને, તને 10 વખત ના પડે મગજની દહીં કરી દે. તો પંકજભાઈ તો બહુ ગુસ્સાવાળા. 92.7 Big FM પર મામુ બનાવ્યો. બસ તો આવી રીતે અવિરત લાફ્ટરના ડોઝ માટે સબસ્ક્રાઇબ કરો ચેનલ મામુ ફેમ વિનોદ ભાનુશાલી. સાથે બેલનું બટન દબાવજો, એટલે જ્યારે નવા મામુ અપલોડ કરીશ તમને એક નોટિફિકેશન મળી જશે. તમને મામુ કેવા લાગી રહ્યા છે એ કોમેન્ટમાં તમે લખી શકો છો, અને તમારા મિત્રો, તમારા ફેમિલી મેમ્બર્સને શેર પણ કરી શકો છો. થેન્ક યુ.